નમસ્કાર મિત્રો, શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ જેને કહેવાય તેના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ ભરતીઓ વિશેની જે જાહેરાતો આવી હતી તેમાં હવે પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. તો ચાલો આપણે જોઈએ કેટલીક તારીખો. તો સૌ પ્રથમ તેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 3 જે તેની પરીક્ષાની તારીખ છે તે 20 ઓક્ટોબર આવી છે. મોર્નિંગ શિફ્ટ અને 9:30 થી 11 નો સમય છે, એટલે કે 90 મિનિટનો સમયગાળો રહેશે. ત્યાર પછી બીજી છે ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 3, તેની પરીક્ષા 20 ઓક્ટોબર 2024 એટલે કે 20 તારીખે 10મા મહિનાની 20 તારીખે છે, જેનો સમય છે આફ્ટરનૂન એટલે કે બપોરનો સમય છે 1 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીનો, એટલે એની પણ 90 મિનિટ રહેશે. ત્યારબાદ ત્રીજી જાહેરાત છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર વર્ગ 3, તેની પણ તે દિવસે જ 20 ઓક્ટોબર 2024 ઇવનિંગ એટલે કે સાંજની બેચ છે. 4:30 થી 6 વાગ્યાનો ટાઈમ છે અને 90 મિનિટનો સમયગાળો છે. તો આપણે મિત્રો એવું કહી શકીએ કે આ ત્રણેય પરીક્ષા એક જ દિવસે છે પણ અલગ અલગ શિફ્ટમાં છે, મોર્નિંગ, આફ્ટરનૂન અને ઇવનિંગ. ત્યારબાદ છે ચોથા નંબરે કોમ્પ્યુટર ઓપરેટર, કે જેની એક્ઝામ 26 ઓક્ટોબર 2024 સવારની બેચમાં 9:30 થી 11:30 નો સમય, તેનો સમયગાળો છે તે અંદાજે 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો છે. ત્યારબાદ પાંચમી જે જાહેરાત છે કોર્ટ મેનેજર, હાઈકોર્ટમાં જે મેનેજર હોય તેની પોસ્ટ માટે 26 ઓક્ટોબર આફ્ટરનૂન એટલે કે બપોરનો સમયગાળો છે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો 120 મિનિટનો સમયગાળો. ત્યારબાદ ડ્રાઈવર ની જે ભરતી છે તેની પણ પરીક્ષા તે જ તારીખે છે 26 ઓક્ટોબર 2024 એટલે કે 26/10/2024 ના રોજ ઇવનિંગ એટલે કે સાંજના સમયમાં 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય છે 90 મિનિટ, એટલે કે આ પરીક્ષા 90 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ છેલ્લી ત્રણ જે છે 7, 8, 9 એટલે કે કોર્ટ અટેન્ડન્ટ, પછી ડેપ્યુટી સેક્શન ઓફિસર અને બેલીફ પ્રોસેસ સર્વર, તેની એક જ તારીખે એટલે કે 27 ઓક્ટોબર 2024 27/10/2024 એમાં પણ 3 બેચમાં એની પરીક્ષા લેવાશે. તો પેલી બેચ જે મોર્નિંગની છે એમાં કોર્ટ અટેન્ડન્ટ જે 9:30 થી 11 90 મિનિટનો સમયગાળો. ત્યારબાદ આવશે ડેપ્યુટી સેક્શન ઓફિસર, તેની પરીક્ષા બપોરની બેચમાં એટલે કે આફ્ટરનૂન બેચમાં 1 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી અંદાજે 90 મિનિટનો સમય છે. ત્યારબાદ આવશે બેલીફ પ્રોસેસ સર્વર, એનો જે સમયગાળો છે તે સાંજનો છે 4:30 થી 6 નો ટાઈમ છે અને તેની પણ 90 મિનિટનો સમયગાળો છે. ત્યારબાદ અહીં એવી સૂચના છે કે આ જે સંપૂર્ણ પરીક્ષા છે તે 3 શિફ્ટમાં લેવામાં આવશે, જે આપણે ઉપર જોઈ, અને જાહેરાત નંબર એટલે કે જે જાહેરાત કરી છે હાઈકોર્ટે તેમાં 1 થી 6 નંબરની પરીક્ષા જે છે એ અમદાવાદ સિટીમાં જ લેવામાં આવશે. એટલે દરેક પરીક્ષા આપતા વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવું કે 1 થી 6 નંબરની પરીક્ષા જે છે તે તમામ અમદાવાદ સિટીમાં જ તમારે આપવા જવાનું રહેશે. આ વિશે જે એડમિટ કાર્ડ છે, જે છેલ્લી જાહેરાત આપણે જે જોઈ બેલીફ પ્રોસેસ સર્વરની, એનું એડમિટ કાર્ડ એટલે કે આ બધી પરીક્ષાઓનું એડમિટ કાર્ડ 4 થી 5 દિવસમાં ઇસ્યુ થશે. તો ત્યારે આપણે તેની ઓફિશિયલ વેબસાઇટ જે છે examsnta.ac.in આમાં જઈને વ્યવસ્થિત રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને જોઈ લેવાનું રહેશે. તો હવે 2-4 દિવસની રાહ જોઈને ત્યારબાદ આ પરીક્ષા વિશે બીજી માહિતી મૂકવામાં આવશે વેબસાઇટ ઉપર. જો આની માહિતી મને પહેલા મળશે તો હું તમને ચોક્કસ આના વિશે અપડેટ આપીશ. ચાલો જોઈએ આગળ. ત્યારબાદ શું બદલાયું છે તે જોઈ લઈએ. ડેપ્યુટી સેક્શન ઓફિસર એની જે જાહેરાત છે તેમાં ઓબ્જેક્ટિવ ટાઈપના MCQs જે હતા તે
2 કલાકનો સમયગાળો આપવામાં આવશે અને મેઇન રિટન એક્ઝામ કે જે મેઇન્સ એક્ઝામ હોય તેના માટે 3 કલાકનો સમય આપવામાં આવશે અને ઓબ્જેક્ટિવ કયા ટાઈપના હશે તો તે જે સિલેબસમાં દર્શાવ્યા હોય તે પ્રમાણે એપ્ટિટ્યુડના, રિઝનિંગના અને લેંગ્વેજનું જે નોલેજ છે એટલે કે જુદી જુદી ભાષાઓનું જે જ્ઞાન છે તે આધારિત પ્રશ્નો એમાં પૂછવામાં આવશે. ત્યારબાદ બેલીફ પ્રોસેસ સર્વર વર્ગ 3 એમાં ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા માટે જે હેતુલક્ષી પ્રકારની પરીક્ષા છે જેને એલિમિનેશન ટેસ્ટ કહેવામાં આવે તેમાં એસસી, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ આ તમામ જે અનામત કેટેગરી ધરાવે છે તે બધાય તેમાં માજી સૈનિક જે છે તે બધાયને ઓછામાં ઓછા 45% ગુણ અને બિન અનામત એટલે કે અનામત કક્ષામાં આવતા નથી એ તમામ ઉમેદવારોને 50% ગુણ મેળવવાના રહેશે. ત્યારબાદ છે સૂચના ક્રમાંક 5ખ માં દર્શાવેલા 3 કલાકની મુખ્ય લેખિત પરીક્ષા એટલે કે વર્ણનાત્મક પરીક્ષાને બદલે 2 કલાકની હેતુલક્ષી પ્રકારની પરીક્ષા લેવામાં આવશે. એટલે આ એક મુખ્ય એમાં ફેરફાર છે કે જેમાં લેખિત પરીક્ષાની બદલે 2 કલાકની હેતુલક્ષી પરીક્ષા લેવામાં આવશે. ઉપરોક્ત હેતુલક્ષી પ્રકારની પરીક્ષા દ્વારા સદર જાહેરાતમાં આવેલ અભ્યાસક્રમ મુજબ ઉમેદવારની સક્ષમતા, તાર્કિકતા અને ભાષાકીય જ્ઞાન ચકાસવામાં આવશે. તો આ પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે, કયા મુદ્દાને આધારે એની માહિતી આપેલી છે. વધારે માહિતી જોતી હોય તો હાઈકોર્ટની જે વેબસાઇટ છે તેના ઉપર જઈને એની માહિતી લઈ શકશો. એના ઉપરાંત અન્ય કોઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરીને જણાવશો. આભાર.